brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubairsky. ચાર મહેસાણામાંથી કે જ્યાં વિસનગરમાં ભાજપના ઉમેદવારની મહાવિજય રેલી યોજાઈ। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના મત વિસ્તારમાં મહાવિજય રેલી યોજાઈ। ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ સહિતના અનેક આગેવાનો જોડાયા। 33થી વધુ સ્થળ પર ભાજપની રેલી યોજાઈ હતી। ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલના પ્રચાર માટે મોટી રેલી યોજાઈ। તો ભાજપના ઉમેદવારની મહાવિજય રેલીમાં ભાજપના કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। કાર્યકર્તાઓ અને લોકો મોટી સંખ્યામાં જોડાયા। ઋષિકેશ પટેલના મત વિસ્તારમાં મહાવિજય રેલી નીકળી હતી। 33થી વધુ સ્થળ પર પસાર થઈ હતી ભાજપની રેલી કે જેમાં આ બાઇક રેલી અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા। તમને વિગતો આપી દઈએ કે વિસનગરમાં ભાજપના ઉમેદવારની મહાવિજય રેલીમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના મત વિસ્તારમાં જ આ મહારેલી યોજાઈ હતી અને ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ સહિત અનેક આગેવાનો આ મહારેલીમાં જોડાયા હતા। 33થી વધુ સ્થળ પર પસાર થઈ હતી ભાજપની આ રેલી। ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલના પ્રચાર માટે આ મોટી રેલી યોજાઈ હતી। તો જે રીતે પ્રચાર ખૂબ જોરશોરથી થઈ રહ્યા છે તે વચ્ચે વિસનગરમાં પણ આ મહારેલી વિજય મહારેલી યોજવામાં આવી હતી અને 33થી વધુ સ્થળ પર પસાર થઈ હતી આ ભાજપની મહારેલી। ભાજપના ઉમેદવારની મહાવિજય રેલીમાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને સાથે સાથે ભાજપના સમર્થકો પણ જોડાયા હતા। લોકશાહીનો સૌથી મજબૂત પર્વ એટલે મતદાન અને ગુજરાતમાં મતદાનને હવે 2 દિવસ બાકી છે। તમામ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ જરૂરથી કરવાનો છે અને લોકશાહીના આ મહાપર્વને ઉજવવાનો છે। અન્ય Brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubairsky.